સમાચાર વિગતવાર ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે જીઆઈડીસી પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું. અંકલેશ્વર સારંગપુર જીઆઈડીસી વિસ્તાર દ્વારા સારંગપુર વિસ્તારમાં કોમ્બિંગ વેરિફિકેશન સહિત ફૂટ માર્ચ શરૂ કરી હતી. વાહન ચેકિંગ સાથે જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું. શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સાંધ્ય ફૂટ માર્ચ યોજી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલ સંભવિત યુદ્ધની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હવે આંતરિક સુરક્ષા બાબતે પોલીસ વિભાગ પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વર વિભાગીય પોલીસના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સારંગપુર પરપ્રાંતીય વિસ્તારમાં કોમ્બિંગ સર્ચ શરૂ કરાયું હતું. તો વેરિફિકેશન સાથે શંકાસ્પદ ગતિવિધિ પર કોઈની નજર પડે તો પોલીસને ત્વરિત અસરથી જાણ કરવા તાકીદ કરી હતી. વધુમાં પોલીસ દ્વારા જીઆઈડીસીને જોડતા તમામ માર્ગો ઉપર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું તેમજ અલગ અલગ માર્ગ ઉપર ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલને ધ્યાને લઈને જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી દ્વારા નજર રાખવાની કવાયત શરૂ કરી હતી. તો ઉદ્યોગોને પણ જરૂરી એલર્ટ રહેવા તાકીદ કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તો શહેરને જોડતા માર્ગ ઉપર વાહન ચેકિંગની કવાયત શરૂ કરી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર તેમજ અન્ય માર્ગ ઉપર પેટ્રોલિંગ શરૂ કરી પરપ્રાંતીય વિસ્તારમાં કોમ્બિંગ, વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.